સુરત સચિન જીઆઈડીસી ખાતે નવનિર્મિત સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીની બિલ્ડિંગનું ઉદ્ઘાટન પૂર્વે જ મોટો વિવાદ સર્જાયો છે। સોસાયટીના જ કારોબારી સભ્ય મહેન્દ્ર રામોલિયાએ સોસાયટીના પ્રમુખ કિશોર પટેલ, ઉપપ્રમુખ નિલેશ ગામી અને સેક્રેટરી મયુર ગોળવાલા પર ગંભીર નાણાકીય ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। હાલમાં જે પત્રિકા છપાઈ તેમાં કારોબારી સમિતિના સભ્ય એવા મહેન્દ્ર રામોલિયાની ઇરાદાપૂર્વક અવગણના કરીને તેમનું નામ પત્રિકામાંથી બાકાત રાખવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા। બીજી તરફ મિતુલ મહેતા નામના વ્યક્તિ જેઓ કારોબારી સમિતિના સભ્ય પણ નથી, તેમને બાંધકામ સમિતિના ચેરમેનનો હોદ્દો આપીને તેમનું નામ અને ફોટો આમંત્રણ પત્રિકામાં છાપવામાં આવ્યો છે। મહેન્દ્ર રામોલિયાએ આ સમગ્ર પ્રકરણમાં મેનેજિંગ ડિરેક્ટર દ્વારા તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરી છે। જો યોગ્ય તપાસ થશે તો પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીના અન્ય મોટા કૌભાંડો ભોપાળા પણ બહાર આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આજરોજ સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેની આમંત્રણ પત્રિકાની અંદર મહેન્દ્ર રામોલિયા ચૂંટાયેલ પ્રતિનિધિ હોવા છતાં તેનો કાર્ડની અંદર ફોટો અને નામ નહીં લખવાનું મુખ્ય કારણ આ લોકોની ગંદી પોલિટિક્સને હિસાબે આખું ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન બદનામ થાય છે। બીજું, આ એસોસિએશનની અંદર જે નવું બિલ્ડિંગ બન્યું તેમાં 2250 યુનિટ માટે ખાલી 29 જણાએ ફંડ આપેલું છે, બાકીના કોઈ પણ ઉદ્યોગકારે ફંડ આપેલું નથી। જે ફંડ આપવામાં આવ્યું છે એની કિંમત છે 1,04,04,000 અને ઓફિસ ઓછામાં ઓછી 3 કરોડના ખર્ચે બંધાયેલી, જેથી કરીને હાલના ભ્રષ્ટાચારી કારભારીઓએ સચિન જીઆઈડીસીમાં ચાલતા જે કોન્ટ્રાક્ટરો છે ઇન્ડસ્ટ્રીને દબાવી અને 2 કરોડ કરતાં વધારે રકમ ધાક ધમકીથી લઈ અને આ એસ્ટેટની ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓફિસ બનાવવામાં આવી છે। ખાસ કે સચિન જીઆઈડીસીની અંદર હાલ ચાલતા કોઈ પણ કામ હોય એસ્ટેટના વિકાસના, એમાં કમસે કમ 20 થી 25% આ હાલની ચૂંટાયેલી બોડી લઈ અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જેથી કરીને આજના ઓપનિંગમાં મારે નહીં જવાનું મુખ્ય કારણ કે ભ્રષ્ટાચારના પૈસે ઓફિસ બનેલી હોય એને હિસાબે હું ગયેલ નથી।